શ્રીમદ ભાગવતજી જે ભગવાનમાં ભાવ વર્ધન કરનારું છે, જેનું ભાવ વધે એને પ્રભુમાં ગતિ પ્રદાન કરનારું છે, જેને ગતિ મળી છે એને વિવેક પ્રદાન કરનારું છે ભાગવ, અને જેને વિવેક પ્રાપ્ત થયું છે એને તત્પરતા વધારનારું છે. એક સાથે એક ભક્તના જીવનમાં જે કંઈક ભક્તિને શૃંગારિત કરવા માટે જોઈએ એ બધું શ્રીમદ ભાગવતજી ભક્તને પ્રદાન કરે છે. ભાવનું વર્ધન કરે. મહાત્મ જ્ઞાન તમારી પાસે હોય, સ્વસ્વરૂપ જ્ઞાન પણ હોય અને સ્વસેવ્ય સ્વરૂપનું જ્ઞાન પણ તમારી પાસે હોય. ત્રણ પ્રકારથી મહાત્મ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન નહીં, ભક્તિની પ્રાપ્તિ માટે જે સાધન કરવા પડે તે જ્ઞાન, જે શ્રી આચાર્ય ચરણ મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિકામ, જે મહાત્મની વાત શ્રી મહાપ્રભુજીએ કરી છે કે ભક્તિને જાણવા માટે, ભક્તિના સ્વરૂપને સમજવા માટે જે પુરુષાર્થ પ્રયાસ કરવા જોઈએ એ મહાત્મ દ્વારા આપણને પ્રાપ્ત થાય. બીજું ભાવવર્ધનનું કારણ સ્વસ્વરૂપ જ્ઞાન. એક વૈષ્ણવ તરીકે, એક પ્રભુના ભક્ત તરીકે, એક પ્રભુના દાસ તરીકે, પ્રભુના સેવક તરીકે મારું શું સ્વધર્મ છે, મારું શું કર્તવ્ય છે, સ્વસ્વરૂપ જ્ઞાન. અને ત્રીજું છે સ્વસેવ્ય સ્વરૂપ જ્ઞાન. જેમની હું સેવા કરું છું એ કોણ છે, એ યશોદોત્સંગ લાલિત પ્રભુ કોણ છે, એ સેવ્યના સ્વરૂપનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. એટલા માટે આપણે મંગલાચરણમાં રોજ બોલીએ છે, કાલિંદિન સ્વગુરુમ ગિરિન ગુરુ વિભુમ સ્વીય પ્રભુમ ચસ્મરેત, સ્વીય પ્રભુમ ચસ્મરેત. અસ્મત કુલપતિ ગોવર્ધન ધરઃ. ગોવર્ધન ધરણ તો આપણા કુલપતિ, આપણા ઈષ્ટદેવ છે જ. ગુરુના માથે જે શ્રી વિગ્રહ બિરાજે છે, ગુરુ વિભુમ, જે ગુરુના માથે બિરાજે છે તે. અને ત્રીજું કોણ છે? સ્વીય પ્રભુંશ્ચ સ્મરેત. આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે એ પ્રભુના સેવ્યનું સ્વરૂપનું સ્વજ્ઞાન એના ભક્તમાં, એના દાસમાં હોવું જોઈએ. શ્રી ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન આપણને કેવી રીતે થાય? તો શ્રીમદ ભાગવતજી એ ઠાકોરજીના પરિચયનું વિઝિટિંગ કાર્ડ છે. કોઈ વ્યક્તિ પોતાનું પરિચય બહુ વધારે ન આપી શકે તો શું કરે કે ભાઈ આ મારું સરનામું, આ મારું ઠેકાણું છે ને આ પ્રકારે હું નંબર છે મારો. આ બધું આપણને ક્યાં પ્રાપ્ત થાય? શ્રીમદ ભાગવતજીમાં પ્રાપ્ત થાય. આ પ્રાપ્ત થાય એટલે આપણું ભાવ વર્ધન થાય. ભાવ ભાવ વધે એટલે ભક્તિમાં ગતિ વધે. ભક્તિમાં ગતિ વધવાનો મતલબ એ થયો, કર્મ માટે આપણને ખબર હોય કે યોગ કર્મ સુકૌશલમ, ફલાપેક્ષા રહિત કર્મ કરવું એ ઉત્તમ કર્મ છે. અહંકાર ન પ્રગટે, અને એ અહંકાર ન પ્રગટે અને જે જ્ઞાનમાંથી પ્રભુ પ્રત્યેની દીનતા પ્રગટે એવું જ્ઞાન ભક્ત માટે શ્રેયસ્કર છે. અને ભક્તિની વાત આશ્રય કુમારજી જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે હું વિચાર કરી રહ્યો હતો કે ગુર્જરે જીર્ણતામ ગતા કેમ કહે?
ક્યાં ક્યાંથી ભક્તિ દેવી પ્રવાસ કરતા કરતા આવ્યા અને જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એ જીર્ણ થઈ ગયા, ત્યારે એ વૃદ્ધ થઈ ગયા. હવે ભક્તિ દેવી જ્યારે બધે પ્રવાસ કરતા કરતા કર્ણાટકમાં આવ્યા, મેદપાટ પ્રવેશમાં આવ્યા, ગુર્જરે જીર્ણતામ એટલે કે ગુજરાતમાં આવતા આવતા ભક્તિ દેવી જીર્ણ વૃદ્ધ કેમ થઈ ગયા? ગુજરાતમાં આવતા આવતા ભક્તિ દેવી વૃદ્ધ એટલે થઈ ગયા કારણ કે ગુજરાતમાં આવીને ભક્તિ દેવી સ્થિર થયા, રોકાયા. જ્યાં વધુ સમય વ્યક્તિ રહ્યા કરે એટલે ત્યાંનું જ્ઞાન એને વધારે થાય, એટલે એને વૃદ્ધત્વને પામે. વૃદ્ધત્વ એ કેવલ શરીરનો વિષય નથી, વૃદ્ધત્વ એ મનનો વિષય છે. ઘણા 90 વર્ષના થઈ જાય તો પણ પ્રસન્ન ચિત્ત હોય, એમની 45-50 જેવી ઉંમર હોય એવી રીતે પ્રસન્ન દેખાતા હોય. અને ઘણા 45માં કહે કે હવે તો આપણે સંસારથી પરવાર્યા, હવે તો સંસારમાં કંઈ રાખ્યું નથી. એટલે વૃદ્ધત્વ એ કેવલ શરીરનો વિષય નથી, વૃદ્ધત્વ એ મનનો પણ વિષય છે. પણ એ ગુજરાતથી જ્યારે ભક્તિ દેવી વૃંદાવન આવ્યા ત્યારે ફરીવાર એ ભક્તિ દેવી પાછા પૂર્ણ યૌવન અવસ્થાને પ્રાપ્ત કરી, પૌર કુમાર અવસ્થા પ્રાપ્ત થઈ, કિશોર અવસ્થા પ્રાપ્ત. આ સંપૂર્ણ ચરિત્ર ભાગ ગતિ વધારવા માટે, ગતિસ્ત્વમ એટલે કે આપણી ગતિ ભગવાનમાં વધે એના માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના સુબોધનીજી દ્વારા આપણને સ્વસ્વરૂપ જ્ઞાન પણ બતાવ્યું અને સ્વસેવ્ય સ્વરૂપનું જ્ઞાન પણ બતાવ્યું. અને ભાવને સ્થિર કરવાની જે કળા છે તે કળા શ્રીમદ ભાગવતજીના સુબોધનીજી દ્વારા શ્રી મહાપ્રભુજીને આપણને બતાવી. અને એ ગતિ બહારની તરફ પણ થાય, એ ગતિ ભીતરની તરફ પણ થાય. બહારની તરફ જે ગતિ થાય એને પ્રગતિ કહીએ છે, અને ભીતરની તરફ જે ગતિ થાય એને અંતર્ગતિ કહીએ છે. અંતર્ગતિ ક્યારે થાય? જ્યારે આપણો ભાવ ભગવાનમાં સ્થિર થાય. સ્થિર ક્યાંથી થાય? તો સ્થિર આપણું મન થાય તો ભગવાનમાં ભાવ સ્થિર થાય. ભાવો ભાવનયા સિદ્ધ હૈ એટલે કે ભાવના જેટલી આપણી સ્થિર થશે એટલો આપણો ભાવ સ્થિર થશે. અને ભાવ સ્થિર થશે તો આપણી ગતિ વધશે. પહેલા દર્શન માટેની આજ્ઞા લીધી હતી, પછી ચણસ્પર્શની ઈચ્છા થઈ, પછી આપણે મિશ્રી ભોગ ધરતા થયા, પછી આપણે દૂધઘર પર આવ્યા, નાગરી પર આવ્યા અને અનસખડી ભોગ ધરતા થયા. પછી થયું કે ના, હવે તો સખડી ભોગ ધરવા જોઈએ. પછી આપણે સખડી ભોગ ધરતા થયા, આપણી ગતિ વધી. ઘણા 90 વર્ષ સુધી સેવા કરે તો પણ ગતિ વધતી નથી. મિશ્રી ભોગની આજ્ઞા લીધી હતી, એના પછી 40 વર્ષ પછી દૂધઘર પર આવ્યા, 40 વર્ષે પછી અનસખડી પર આવ્યા, ત્યાં સુધી તો 80 થયા. પછી શરીર સાથ ન દે એટલે પાછા ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવી દીધા. એટલે મિશ્રીથી દૂધઘર અને દૂધઘરથી નાગરી સુધી ન પહોંચ્યા અને આપણે પાછા ઠાકોરજીને યથાસ્થાન. ગતિ વધવી જોઈએ, તે વધી નહીં. આજકાલ એક મશીન પેલી આવે છે કે તમે એના ઉપર દોડો એટલે બતાવે કે તમે કેટલા કિલોમીટર દોડ્યા. ટ્રેડમિલ ઉપર તમે દોડો એટલે બતાવે તમને કે તમે કેટલા મીટર દોડ્યા, કેટલા કિલોમીટર દોડ્યા. આજે તમે આજે 4 કિલોમીટર દોડ્યા, તમે 5.5 કિલોમીટર દોડ્યા. એ તમે કેટલું દોડ્યા એની ગતિ બતાવે. પણ તમે દોડતા દોડતા પણ ઊભા તો ત્યાં જ રહ્યા જ્યાં તમે શરૂઆત કરી હતી. એક જ સ્થાન પર ઊભા ઊભા આપણે દોડતા રહ્યા. એટલે આપણે દોડ્યા ખરા પણ આપણી ગતિ વધતી નથી. અને એ ગતિ વધારવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીને સમજવા માટે ત્રિવિધ નામાવલી
ભાગવતાર્થ પ્રકરણ અને શ્રી સુબોધની દ્વારા જીવની ગતિ ભક્તિમાં વધે એની ટિપ્સ, એનું ઇન્ડેક્સ બનાવીને આપ્યું છે. ભાગવ અને પછી વિવેક વધે. જેની ગતિ વધે એની વિવેક એનો વધવો જરૂરી છે. કારણ કે ગતિ વધ્યા પછી તરત આપણે બીજાને સલાહ આપતા થઈ જાય કે તારાથી આવું ન થાય, તારે આવું ન કરવું જોઈએ. તરત આપણે ગતિ વધે તરત વિવેકની જન્મ થવું જોઈએ, વિવેકની પ્રાપ્તિ થવી જોઈએ. વિવેકની પ્રાપ્તિ ન થાય તો પછી ગતિ વધે ખરી, પણ એ ગતિ આપણને પ્રભુના ચરણારવિંદ સુધી લઈ જતી નથી. આપણે એનું યશ પ્રગટ કરીને, એક વૈષ્ણવ બીજા વૈષ્ણવથી ચર્ચા કરી રહ્યા હતા ત્યારે હું કહી રહ્યા હતા, બસ તું તો મિશ્રી ભોગ ધરે છે, તને સમજ ન પડે, હું તો સખડી ભોગ ધરું છું એટલે મને બધી ખબર છે. આનો નિર્ણય આપણે કેમ કરીએ? કદાચ મિશ્રી ભોગ ધરીને પણ પ્રભુ એનાથી રીઝતા હોય અને કદાચ સખડી ભોગ આપણું આરોગીને પ્રભુ આપણાથી ન રીઝતા હોય. આ તો એના ઉપર છે. ભાવો ભાવને આ સિદ્ધ. જે પ્રકારનો આપણો ભાવ હશે તે પ્રકારે ભગવાન પોતાનું અનુભવ સ્વ સ્વરૂપ એક જ્ઞાન આપણને ક્યારે થાય કે જ્યારે આપણા માથે બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપ આપણને પોતાની પ્રસન્નતાનો અનુભવ કરાવે. વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો વિવેક એક એ પણ છે કે નિજેચ્છાત કરિષ્યતિ. મારે લૌકિકમાં અગર કોઈ જગ્યાએ આર્થિક તકલીફ છે, કોઈ જગ્યાએ સાંસારિક તકલીફ છે, કોઈ જગ્યાએ પારિવારિક તકલીફ છે, કોઈ જગ્યાએ શારીરિક તકલીફ છે, તો ભગવાનનું ચરણારવિંદ અને એ ચરણોનું જો આશ્રય આપણે દ્રઢ ભાવથી પકડ્યું છે તો નિજેચ્છાત કરિષ્યતિ. એ વિવેક આપણામાં આવો જરૂરી છે કે ભગવાન નિજેચ્છાથી મારું ક્યારે પણ અહિત નહીં થવા દે. કસોટી ભક્તની થઈ શકે પણ ભગવાન કોઈ પણ દિવસે ભક્તનું અહિત થવા દેતા નથી. નિજેચ્છાત કરિષ્યતિ, પોતાના ઈચ્છાથી ભગવાન મારું સર્વ કંઈક જે કરશે તે હિત કરશે એવો વિચાર આપણા મનમાં સતત રહેવું, એનું નામ વિવેક છે. ભાગવ અને વિવેક જન્મ્યા પછી આપણામાં તત્પરતા આવે. તત્પરતા એટલે આપણા હૃદયમાં રહેલી સતત પ્રભુના મિલનની પ્યાસ. નિરંતર તત્પરતા આપણામાં રહે કે પ્રભુ ક્યારે બોલશે, પ્રભુને મારી સેવાથી સુખ પહોંચે છે કે નથી પહોંચતું, પ્રભુ ક્યારે અનુભવ જતાવશે. 84-252 ની વાર્તાઓમાં આપણે વાંચીએ છીએ આટલા અનુભવ ભગવાન પોતાના નિજ ભક્તોને કરાવે છે. પ્રભુએ કેટલા બધા અનુભવો પોતાના નિજ ભક્તોને કરાવ્યા. 84-252 ની જેમ પ્રભુ મને ક્યારે અનુભવ કરાવશે, પ્રભુ ક્યારે મારાથી બોલશે, પ્રભુ ક્યારે મારી સેવા અંગીકાર કરશે. સુંદર સામગ્રી પ્રભુને અરોગાવી છે. એ અરોગ્યા પછી પ્રભુના મુખારવિંદનું સ્મિત મને ક્યારે પ્રાપ્ત થશે. ઘણીવાર આપણે મંદિરમાં જતા હોઈએ અને ઠાકોરજીના સન્મુખ ઉભા રહીને કહીએ, વૈષ્ણવો પાછા અંદર દર્શન કરતા કરતા વાત કરતા હોય, એ ઘણીવાર સાંભળીએ તો આપણને લાગે. એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને કહ્યું, આજે ઠાકોરજી થોડા ઉદાસ લાગે છે નહીં? બીજા વૈષ્ણવે કહ્યું કે ઉદાસ તો નથી લાગતા પણ આજે ગંભીર બહુ છે. એટલે કહ્યું કે ના, મને તેવું નથી લાગતું. ઠાકોરજી રોજની જેમ ઠાકોરજી પ્રસન્નતાથી હસિતમ મધુરમ, પ્રભુ હસી રહ્યા છે. મનોવિજ્ઞાન પ્રમાણે અગર આપણે વિચાર કરીએ તો આજે દર્શન કરવા નીકળતા પહેલા જરા ઘરે કકડાટ થયો તો અને પછી દર્શન કરવા આવ્યા છે એટલે પોતાનું મન આજે થોડું વ્યથિત હતું. એટલે ઠાકોરજીનું મુખારવિંદ આપણને ઉદાસ લાગી રહ્યું હતું. બાકી ઠાકોરજી પોતે ઉદાસ, એ તો હસિતમ મધુરમ એટલે થોડી વાર માટે હસ્યા છે તેમ નથી.
શ્રી મહાપ્રભુજી તો સુબોધ નીચેમાં એનું પણ પ્રકાશ પાડે છે કે પ્રભુ 4 પ્રકારે હાસ્ય કરે છે. એક સહજ સ્મિતાય, જ્યારે તમે જુઓ ત્યારે પ્રભુના મુખારવિંદ ઉપર એક સહજ સ્મિત બિરાજમાન હોય. બીજું, આપણા હૃદયને ચોરી લે, સંમોહિત કરી લે, પ્રભુનું એવું હાસ્ય છે. ત્રીજું હાસ્ય એવું છે કે પ્રભુ વ્યંગમાં હસે, કટાક્ષમાં પ્રભુ હસે. આપણે કોઈને જોઈને એના ઉપર કંઈક બોલવું ન હોય, પણ એના પ્રત્યે અણગમો પ્રગટ કરવો હોય એટલે આપણે હસીને એના તરફ વ્યંગમાં જોઈએ. એ પ્રભુ કટાક્ષમાં વ્યંગ કરે, એ ત્રીજા પ્રકારનું પ્રભુનું હાસ્ય છે. અને ચોથા પ્રકારનું પ્રભુનું હાસ્ય છે, પ્રભુ એવો અટ્ટહાસ કરે કે શત્રુ એમના હાસ્યથી પણ ભયભીત થઈ જાય. પ્રભુને શંખ ચક્ર ગદા પદ્મ ચલાવવાની જરૂરત જ ન પડે. પ્રભુના હાસ્ય માત્રથી શત્રુના હૃદયમાં ભય જન્મી જાય. એવું પ્રભુનું અટ્ટહાસ્ય, મહા અટ્ટહાસ્ય. શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારે હાસો જનોન્માદ કરી જ માયા. પ્રભુના હાસ્યથી જે પ્રભુના સ્વરૂપને પામી શકતા નથી, એ પ્રભુના કેવલ હાસ્યથી એ હાસ્યમાં જ પોતાનું સંમોહન કરી લે, એટલે કે એ માયામાં જીવ પડી જાય. એનાથી આગળ એની ગતિ થઈ જ ન શકે. તો ઘણીવાર આપણે ઉદાસ હોઈએ ત્યારે ઠાકોરજી આપણને ઉદાસ લાગે. આપણે બહુ જ પ્રસન્ન હોઈએ, જન્મ દિવસ હોય અને ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા, મંદિરના દ્વાર પાસે જ કોઈ આપણા ઈષ્ટ મિત્ર આપણને જન્મ દિવસની વધાઈ આપે ને આને ખબર પડી જાય કે ઓહ, એને ખબર છે કે મારો જન્મ દિવસ છે. હૃદય આપણું પ્રસન્નતાથી ભરાઈ જાય અને પછી ઠાકોરજીના સન્મુખ જઈએ એટલે ઠાકોરજીના દર્શન આપણને બહુ પ્રસન્નતા વાળા થાય. ઠાકોરજીને દર્શન કરીને આપણને એમ થાય કે ઓહો, આજે પ્રભુ તો બહુ પ્રસન્ન છે. આપણે પ્રસન્ન છીએ એટલે આપણને પ્રભુનું મુખારવિંદ પણ પ્રસન્નતા વાળું દેખાય છે. બાકી પ્રભુ તો સદાકાળ પ્રસન્ન જ હોય છે. સદા પ્રસન્ન રહેવું, પ્રીતિસ્તુ ભગવત ધર્મ. સદા પ્રસન્ન રહેવું એ પ્રભુનું સહજ સ્વભાવ છે. પોતાના નિજભક્ત ઉપર સહજ સ્નેહ અભિવર્ષિત કરવું એ ભગવાનનો સહજ સ્વભાવ છે. પ્રીતિસ્તુ ભગવત ધર્મ. हंस के बोला करो बुलाया करो, हंस के बोला करो बुलाया करो, ये आपका घर है आया जाया करो. मुस्कुराहट है हुस्न का जेवर, मुस्कुराना न भूल जाया करो. सतत हसितम मधुरम. મધુરાષ્ટકની વાત દર્શનરાયજી જ્યારે કરી રહ્યા હતા ત્યારે એ અખિલમ મધુરમ કેવો છે, અને શ્રીમદ ભાગવતજીનું પ્રતિપાદ્ય વિષય જે છે એ અખિલ મધુર છે. એની અખિલ મધુરતાનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં આપણે અલગ અલગ પ્રકારથી સાંભળીએ, એને હૃદયસ્થ કરીએ અને ભક્તના વિવેક પ્રકારથી, ભાગવત એના વિવેક પ્રકારથી તત્પરતા વધારવામાં એ અખિલમ મધુરમ સ્વરૂપ બહુ જ આપણને સાધક બને છે. પ્રભુનું જે અખિલમ મધુરમ સ્વરૂપ છે એ અખિલમ મધુરમ સ્વરૂપને આપણે સમજવા માટે આપણી જેટલી તત્પરતા વધશે એટલા પ્રભુના અલગ અલગ પ્રકારથી માધુર્યનો અનુભવ આપણને થવા લાગશે. ઘણીવાર જેમના માથે ઠાકોરજી બિરાજે છે એમને શૃંગાર કરતા કરતા એવા અનુભવ થતા હશે. એમને શૃંગાર કરતી વખતે ઘણીવાર બહુ સુંદર શૃંગાર એમનાથી બેસી જાય, અને ઘણીવાર બહુ શૃંગાર કરતા કરતા સમય લાગે, એકને એક કંઠી વળી થઈ જાય, એકને એક ગુંજામાલા ધરાવો, એક બાજુથી ધરાવો, બીજી બાજુથી વડા થઈ જાય. અને કેટલું કરવા જાવ પ્રયત્ન, પણ તે દિવસે શૃંગાર આપણાથી જામે જ નહીં. જે દિવસ આપણાથી શૃંગાર ન જામે તે દિવસે એક વૈષ્ણવ શૃંગાર કરતા શૃંગાર બરોબર ન થયું, 3-4 વાર એકને એક કંઠી
બેસાડી, ન બેસી એટલે એક કંઠી હાથમાંથી લઈને પાછી થાળીમાં ફેંકી અને બીજી કંઠી લીધી. આ કંઠી તો જામતી જ નથી કોઈ દિવસ. આપણા ત્યાં આભરણ પણ શ્રી ઠાકોરજીના વ્રજભક્તોનું સ્વરૂપ છે. અગર ઠાકોરજીએ શ્રીકંઠમાં એ ધારણ નથી કરી તો ક્યાંક આપણી તત્પરતામાં ઉણપ છે. આભરણમાં કે ઠાકોરજીના ધારણ કરવામાં ક્યાંય કોઈ ભેદ કે કોઈ અંતર નથી. આજે ઠાકોરજીના શૃંગાર આપણે દર વખત જામીએ એવા નથી જામ્યા. આપણે ઠાકોરજીની સેવા કે શૃંગાર કરતી વખતે જેટલું મન આપણું પોરવાયું જોઈએ એવું આજે નથી પોરવાયું. એટલા માટે ઠાકોરજીના શૃંગાર જામ્યા નથી.